નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો અમૃત કલશ યોજનાનું વિસ્તરણ કરાયું. મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ અમૃત કલશની સમય મર્યાદા વધારી 30 સપ્ટેમ્બર કરી છે. 400 દિવસની મુદતવાળી આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને 7.6% દરે સૌથી વધુ વ્યાજ, જ્યારે અન્યોને 7.1% દરે વ્યાજ મળે છે. ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ વ્યાજ પર TDS લાગુ થાય છે અને 2 કરોડ સુધી આ સ્કીમમાં તમે જમા કરાવી શકો છો. અને મિત્રો, 2 કરોડ રૂપિયા સુધી આ સ્કીમમાં તમે નિવેશ કરી શકો છો. જ્યારે સામાન્ય થાપણોમાં વરિષ્ઠોને 7.3% વ્યાજ મળે છે અને અન્યને 6.80% લેખે વ્યાજ મળે છે. ત્યાર પછી મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સૂર્યદેવ રામલલાને કરશે સૂર્ય તિલક. મિત્રો, રામનવમીના દિવસે ભગવાન રામલલાને સૂર્યના કિરણોથી સૂર્ય તિલક કરવામાં આવશે. મંદિરના ત્રીજા માળે લગાવવામાં આવેલા ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમથી સૂર્યના કિરણો 17 એપ્રિલે બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પહોંચશે અને રામલલાના કપાળ પર 75 મીમીના ગોળ તિલકના રૂપમાં 4 મિનિટ સુધી રાખવામાં આવશે. દેશની 2 વૈજ્ઞાનિક સંસ્થાઓએ આ કામને સફળ બનાવ્યું છે અને સૂર્ય તિલકનું ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાર પછી મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર. મિત્રો, સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા ઓટો નિર્માતા કંપનીઓને ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ 2025થી દેશમાં વેચાતી તમામ કારમાં રિયર સીટ બેલ્ટ એલાર્મ લગાવવાનું ફરજિયાત કરવામાં આવશે. આ સેફ્ટી ફીચર કારમાં મુસાફરી કરી રહેલા મુસાફર દ્વારા સીટ બેલ્ટ ન પહેરવા પર બીપિંગ અવાજ સાથે એલર્ટ કરે છે અને જ્યાં સુધી પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે ત્યાં સુધી આ અવાજ બંધ થતો નથી. ત્યાર પછી મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર. મિત્રો, ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર આઈ ખેડૂત પોર્ટલ 12 માર્ચથી 11મી મે 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મિની ટ્રેક્ટર, પાવર ટીલર, પાક સંરક્ષણના સાધનો, કોલ્ડ સ્ટોરેજ, રાઇપનિંગ એકમ, પેક હાઉસ, ડુંગળીના મેળા, મિનિમલ પ્રોસેસિંગ એકમ, વજન કાંટા, પ્લાસ્ટિક ક્રેટ્સ વગેરે માટે ખેડૂતો અરજી કરી શકશે. ત્યાર પછી મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડર. મિત્રો, ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર, 14-2 કિલોનો 1 સિલિન્ડર, ગેસ ચૂલો, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે. અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના શરૂ પણ થઈ ગયા છે. ત્યાર પછી મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં 7 મેના દિવસે લોકસભાની ચૂંટણી છે અને તમામ 26 બેઠકો પર એક જ દિવસમાં મતદાન થઈ જશે. આ દિવસે લોકો સરળતાથી વોટિંગ કરી શકે તે માટે ગુજરાત સરકારે 7 મેના દિવસે રજા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એવું જણાવાયું છે કે ઔદ્યોગિક એકમ અથવા મત વિસ્તારની બહાર સ્થિત કંપનીમાં કામ કરતા લોકો 7 મેના રોજ પેડ હોલિડે મેળવવા માટે હકદાર રહેશે. ત્યાર પછી મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટેક્સ ભરતા લોકો માટે મહત્વના સમાચાર. મિત્રો, આકારણી વર્ષ 2024 અને 25 માટે આવકવેરા વિભાગે નિયમ બદલ્યો છે. એપ્રિલ માસના આગમન સાથે જ ફરી એક વખત નાણાકીય વર્ષ 2023 અને 24ના રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થશે અને તે છેક ઓક્ટોબર સુધી ચાલશે. પણ જેને એસેસમેન્ટ પર એટલે કે આકારણીના વર્ષ 2024 અને 25 તરીકે ઓળખવામાં આવે છે, તેમાં વ્યક્તિગત કરદાતાને જો જૂની કર વ્યવસ્થામાં જેમાં આવકવેરાને વિવિધ કલમો હેઠળ કરમુક્તિ 2.50 લાખની બેઝિક આવક ઉપર મળે છે. ત્યાર પછી મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને 1 લાખ રૂપિયાની કોંગ્રેસની ગેરંટી. મિત્રો, 5 ન્યાય અને 25 ગેરંટી, જેમાં કોંગ્રેસે જાહેર કર્યો છે ચૂંટણી ઢંઢેરો. મિત્રો, મહિલા, શ્રમિકો, યુવાનો, ખેડૂતો અને લઘુમતીઓ માટે ન્યાયનો કાયદો લાવવાની વાત અને અનામતને 50%ની મર્યાદા દૂર કરવાનું વચન કોંગ્રેસના મેનિફેસ્ટોમાં આપવામાં આવ્યું છે.
મનરેગાનું વેતન 400 કરવા, લઘુમતીઓને કપડાં, ભોજન અને ધર્મની સ્વતંત્રતા આપવા ખાતરી આપી છે અને જમ્મુ કાશ્મીરને પુનઃ રાજ્યનો દરજ્જો આપશે એવું મિત્રો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે હવે ગરીબ મહિલાઓને વર્ષે 1 લાખ રૂપિયાની સહાય તથા ખેડૂતો માટે દેવા માફી સહિતની 25 ગેરંટીઓ આપી છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ 4 પ્રકારના ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો 2000નો હપ્તો. મિત્રો ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો આવે છે. વળી આ વખતે 17મો હપ્તો જાહેર થવાનો છે, પરંતુ એવા ઘણા ખેડૂતો હોઈ શકે છે જેમના હપ્તા અટકી શકે છે. તો મિત્રો ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે આ કયા ખેડૂતો છે જેમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. જો મિત્રો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજી રદ થઈ શકે છે, જેના પછી તમે હપ્તાથી વંચિત રહી જશો. આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. મિત્રો એવા ખેડૂતો માટે પણ હપ્તો અટકી શકે છે જેમણે અત્યાર સુધી KYC કરાવ્યું નથી અથવા તો ભવિષ્યમાં પણ કરાવશે નહીં. હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ KYC કરાવવું જરૂરી છે, અન્યથા આગામી હપ્તો અટકી જવાની ખાતરી પૂરેપૂરી છે. ત્યાર પછી મિત્રો જે ખેડૂતોએ જમીનનું બિયારણ કરાવ્યું નથી તેમના હપ્તા પણ અટકી શકે છે. નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂતો માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય તો આ કામ તરત જ કરી નાખશો. ત્યાર પછી મિત્રો છેલ્લે છે જે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી. જો તમે અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે, તમારા દ્વારા આપવામાં આવેલ આધાર નંબર ખોટો છે, તમારા દ્વારા આપવામાં આવેલ બેંકની માહિતી ખોટી છે વગેરે કારણો હોઈ શકે છે, જેમાં મિત્રો તમે આગામી હપ્તો એટલે કે 2017માં હપ્તાથી વંચિત રહી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ફોન કોલને લઈને મહત્વનો નિર્ણય. મિત્રો 15 એપ્રિલ 2024 પછી દેશમાં કોલ ફોરવર્ડિંગની સેવા બંધ થઈ જશે. આ મામલે દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને USSD આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાનો આદેશ આપી દીધો છે. 15 એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડ નહીં કરી શકો. દેશમાં દરરોજ ઘણી ઓનલાઈન છેતરપિંડી થાય છે, તેને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે, જેને લઈને એક નોટિસ પણ જારી કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો બજાર ખુલતાની સાથે જ સોનાનો ભાવ 73,000ની સપાટીને પાર કરી ઓલ ટાઈમ હાયર પહોંચતાની સાથે 74,000 નજીક પહોંચી ગયો છે. છેલ્લા 1 મહિનામાં 10 ગ્રામ સોનાનો ભાવ 9,000 જેટલો ઉછાળો અને 100 ગ્રામમાં 90,000 જેટલો ઉછાળો આવ્યો હોવાનું સોની બજારમાં વિશ્લેષકો જણાવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી પીળી ધાતુ એટલે કે સોનું તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. વૈશ્વિક કક્ષાએ બદલાતા રાજકીય સમીકરણો, યુદ્ધની પરિસ્થિતિ તેમજ દેશમાં ચૂંટણી આ બધા જ પરિબળોને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો લેપટોપ ખરીદવા 25,000 રૂપિયાની સહાય. મિત્રો લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થવાની છે. જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને મિત્રો ધોરણ 12માં 70+ રેન્ક હોવા જોઈએ, તો જ તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે. મિત્રો આ યોજના માટે ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે 10 થી 15 દિવસમાં ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો 18,000 રૂપિયાની ભેટ મળવાની છે. મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાફ કટર સહાય યોજના અમલમાં છે. તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ઘાસચારાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. મિત્રો મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે વાત કરતા જણાવ્યું છે કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા 18,000ની સહાય ચૂકવવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવે સ્ટેશનમાં લોટ અને ચોખાનું વેચાણ થશે. મિત્રો ભારતીય રેલવે સ્ટેશન પર જ લોકોને લોટ અને ચોખા વેચવાનો નિર્ણય લીધો છે. આ માટે રેલવે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સાથે હાથ મિલાવ્યો છે. તો આ પહેલથી ઝારખંડ, બિહાર અને બંગાળ જતા લોકો સ્ટેશનથી જ સસ્તો લોટ અને ચોખા ખરીદી શકશે. આ સેવા 3 મહિના માટે શરૂ કરવામાં આવી છે અને આ સેવા સાંજે
2 કલાક માટે જ આપવામાં આવશે. સરકારે લોટનો ભાવ 27.50 અને ચોખાનો ભાવ 29 નક્કી કર્યો છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે. મિત્રો ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી પરીક્ષા ઓફલાઈન લેવાશે. મિત્રો 3 તારીખથી લઈને 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે, જ્યારે પીએસઆઈની પરીક્ષા અંગ્રેજી સિવાય ગુજરાતી માધ્યમમાં લેવાશે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.